નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પાઠનો છેલ્લો એક ટોપિક ભણવાના છીએ અને એ છે વાન ડર વાલ સમીકરણ। વાન ડર વાલ સમીકરણ એટલે જે આદર્શ વાયુ સમીકરણ હતું એ આદર્શ વાયુ સમીકરણની અંદર કરેલો સુધારો। આદર્શ વાયુ જે સમીકરણ હતું PV nRT, આ સમીકરણની અંદર કરેલો સુધારો। આપણે અગાઉ વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુની વર્તણૂકની અંદર વિચલન જોયું। આપણે એવું કીધું કે વાસ્તવિક વાયુઓ ઊંચા તાપમાનની પરિસ્થિતિએ અને નીચા દબાણની પરિસ્થિતિએ આદર્શ વર્તણૂક દર્શાવે છે, પણ જો તાપમાન નીચું હોય અને દબાણ ઊંચું હોય તો એ વાસ્તવિક વાયુની વર્તણૂક એ આદર્શ વાયુની વર્તણૂકથી વિચલન દર્શાવે છે અથવા એની અંદર તમને ફેરફાર જોવા મળે છે। ઊંચા તાપમાન અને નીચા દબાણની પરિસ્થિતિએ વાસ્તવિક વાયુઓ આદર્શ વર્તણૂક દર્શાવે છે, નીચા દબાણે અને ઊંચા તાપમાને વાસ્તવિક વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે છે। પણ જો દબાણ ઊંચું હોય અને નીચું તાપમાન હોય તો વાસ્તવિક વાયુ એ આદર્શ વર્તણૂકથી વિચલન દર્શાવે છે, જે આપણે આગળની થિયરીની અંદર જોયું છે। વાસ્તવિક વાયુઓ બધી જ પરિસ્થિતિમાં વાયુના નિયમોનું સંપૂર્ણપણે પાલન કરતા નથી। વાસ્તવિક વાયુઓ દરેક પરિસ્થિતિમાં વાયુના નિયમોનું અનુસરતા નથી। તો પ્રશ્ન એ થાય કે આ જે વાસ્તવિક વાયુઓ છે એ આદર્શ વાયુથી કેમ વિચલન દર્શાવે છે? વાસ્તવિક વાયુઓ એ આદર્શ વાયુથી કેમ વિચલન દર્શાવે છે? શા માટે વિચલન દર્શાવે છે? અને બીજું કે ભાઈ એવી કઈ શરતો છે કે જે દરમિયાન એ આદર્શ વાયુથી વિચલન દર્શાવે છે? આદર્શ વાયુથી કેમ વાસ્તવિક વાયુઓ વિચલન દર્શાવે છે અને એવી કઈ શરતો છે કે એ શરતો દરમિયાન વાસ્તવિક વાયુઓ આદર્શ વર્તણૂકથી વિચલન દર્શાવે છે? આદર્શ વાયુ જે આપણે કહીએ છીએ એ આદર્શ વાયુની અંદર બે શરતો સ્વીકારવામાં આવેલી। પહેલી શરત કે ભાઈ આદર્શ વાયુની અંદર જે વાયુના અણુઓ છે એ અણુ વચ્ચે આકર્ષણ બળ અવગણી શકાય એવું છે। આદર્શ વાયુ જે આપણે કહીએ છીએ આદર્શ વાયુની અંદર
વાયુના અણુ વચ્ચે પ્રવર્તતું આકર્ષણ બળ નહીવત અથવા અવગણી શકાય એવું છે. આવી એક વાયુના આણ્વીય ગતિવાદની અંદર પૂર્વ ધારણા હતી. અને બીજી એક પૂર્વ ધારણા એ હતી કે ભાઈ વાયુના કુલ કદની સરખામણીમાં અણુએ રોકેલું કદ અવગણી શકાય કેવું નહીવત હોય છે. વાયુના આણ્વીય ગતિવાદની અંદર આદર્શ વાયુ માટે થઈ અને આવી બે પૂર્વ ધારણા હતી કે ભાઈ આદર્શ વાયુની અંદર અણુ વચ્ચે પ્રવર્તતું આકર્ષણ બળ એ આકર્ષણ બળ નહીવત હોય છે. અને બીજું કે ભાઈ આદર્શ વાયુના કુલ કદની સરખામણીમાં એટલે વાયુને જે પાત્રમાં ભર્યો એ પાત્રના કુલ કદની સરખામણીમાં એ વાયુના અણુઓએ રોકેલું જે કદ છે એ કદ અવગણી શકાય એવું નહીવત હોય છે. આવી બે પૂર્વ ધારણાઓ એ આદર્શ વાયુની માટે એ આણ્વીય ગતિવાદની અંદર સ્વીકારવામાં આવેલી. હવે માની લો કે પહેલી પૂર્વ ધારણા જે આપણે કહીએ છીએ કે વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ નહીવત હોય છે અથવા આકર્ષણ બળ અવગણી શકાય એવું છે. જો પહેલી પૂર્વ ધારણા સાચી હોય અને વાયુના અણુઓની અંદર આકર્ષણ બળ જો નહીવત હોય તો ઈ વાયુને આપણે ઠંડો પાડીએ અથવા ઈ વાયુ ઉપર આપણે દબાણની અસર લાગુ પાડીએ તો ઈ અણુઓ ક્યારેય એકબીજાની નજીક ગોઠવાયેલા રહેવાના નથી. એનો અર્થ કે વાયુનું પ્રવાહીકરણ શક્ય બને નહીં અથવા તો પ્રવાહી બન્યો હોય તો ઈ પ્રવાહીનું ઘનની અંદર એને તાપમાન અને દબાણથી એને ઘનની અંદર ફેરવી શકાય નહીં. પણ દરેક વાયુ માટે આપણે એના ઉપર દબાણની અસર લાગુ પાડીએ અથવા એને ઠંડો પાડીએ તો આવા અણુઓ એકબીજાની નજીક આવે છે અને ઈ વાયુનું પ્રવાહીકરણ થઈ શકે છે. એનો અર્થ કે પહેલી જે પૂર્વ ધારણા છે એ પહેલી પૂર્વ ધારણાની અંદર કંઈક આપણે સુધારો કરવાની જરૂર ઊભી થશે. ત્યાં એવું સ્વીકારવામાં આવેલું હતું કે આદર્શ વાયુની અંદર અણુ વચ્ચે પ્રવર્તતું આકર્ષણ બળ નહીવત છે. જો આકર્ષણ બળ નહીવત હોય તો ઈ વાયુને આપણે ઠંડો પાડીએ અથવા એનું તાપમાન ઘટાડીએ એના ઉપર દબાણ લાગુ પાડીએ તો ઈ અણુઓ ક્યારેય એકબીજાની નજીક ગોઠવાયેલા રહેશે નહીં અને વાયુનું પ્રવાહીકરણ થશે નહીં. પણ વાયુનું પ્રવાહીકરણ થાય છે એનો અર્થ કે આ પૂર્વ ધારણામાં સુધારો કરવો જરૂરી છે. બીજી પૂર્વ ધારણા કે ભાઈ વાયુના કુલ કદની સરખામણીમાં અણુઓએ રોકેલું કદ અવગણી શકાય એવું નહીવત છે. જો આ બીજી પૂર્વ ધારણા પણ સાચી હોય તો આપણે વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુ માટે એક આલેખ દોર્યો હતો P વિરુદ્ધ V નો. વાસ્તવિક વાયુ માટે આપણે P વિરુદ્ધ V ના પ્રાયોગિક રીતે મેળવેલા મૂલ્યો એનો આલેખ દોર્યો હતો. આદર્શ વાયુ માટે આપણે બોયલના નિયમનો ઉપયોગ કરી અને સૈદ્ધાંતિક રીતે ગણતરી કરેલા જે મૂલ્યો હતા ઈ મૂલ્યોનો આલેખ દોર્યો હતો. જો વાયુના કુલ કદની સરખામણીમાં અણુએ રોકેલું કદ અવગણી શકાય એવું નહીવત હોય તો આ બે આલેખ જે આપણને અલગ અલગ પ્રાપ્ત થાય છે ઈ આલેખ આપણને અલગ અલગ મળવા જોઈએ નહીં. ઈ બે આલેખ આપણને સરખા મળવા જોઈએ. એનો અર્થ કે આ પણ સાચું નથી કારણ કે વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુની વર્તણૂકમાં આપણને વિચલન જોવા મળે છે. એટલે બીજી પૂર્વ ધારણાની અંદર પણ સુધારો કરવાની જરૂરિયાત ઊભી થઈ. પહેલી પૂર્વ ધારણા હતી વાયુના આણ્વીય ગતિવાદની અંદર આદર્શ વાયુ માટે કે ભાઈ આદર્શ વાયુની અંદર અણુ વચ્ચે પ્રવર્તતું આકર્ષણ બળ એ નહીવત એટલે કે અવગણી શકાય એવું હોય છે. અને બીજું કે ભાઈ ઈ આદર્શ વાયુના કુલ કદની સરખામણીમાં અણુઓએ રોકેલું કદ ઈ અવગણી શકાય એવું નહીવત હોય છે. પણ આ બે પૂર્વ ધારણાની અંદર સુધારો કરવો જરૂરી હતો.
હવે એના માટે થઈ જો સુધારો કરવો જરૂરી હોય તો એના માટેની પહેલા સાબિતી આપવી પડે. તો એના માટેની સાબિતી તમારી બુકની અંદર આપેલી છે. માની લો કે આ એક પાત્ર છે અને પાત્રની અંદર આપણે વાયુ ભરેલો છે. આ વાયુના અણુઓ છે. આખા પાત્રની અંદર આ પ્રમાણે વાયુઓ ભરેલો છે. જો વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ અસ્તિત્વ ધરાવતું હોય કે ભાઈ આ અણુ વચ્ચે આકર્ષણ બળ અસ્તિત્વ ધરાવતું હોય, આ અણુ વચ્ચે આકર્ષણ બળ અસ્તિત્વ ધરાવતું હોય, તો પાત્રમાં રહેલા કોઈ પણ અણુને એની બધી જ દિશાની અંદર અણુની આજુબાજુ દરેક દિશાની અંદર અણુઓ ગોઠવાયેલા છે. એટલે એ બધા જ અણુઓ દ્વારા એક સરખું આકર્ષણ બળ લાગુ પડતું હોય અને એને પરિણામી આકર્ષણ બળ જે અણુ આ પાત્રની અંદર મધ્યમાં છે એના ઉપર પરિણામી આકર્ષણ બળ શૂન્ય છે અથવા નહીવત છે. જો વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ અસ્તિત્વ ધરાવતું હોય તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પાત્રની બરાબર મધ્યની અંદર જે અણુ છે એ અણુની આજુબાજુ દરેક દિશાની અંદર અણુઓ આવેલા છે. એટલે આ અણુઓ દ્વારા દરેક દિશાની અંદર એક સરખું જો બળ લાગે તો પરિણામી આકર્ષણ બળ શૂન્ય થઈ જાય. તો ત્યાં એ વસ્તુ સાચી પડે છે. પણ માની લો કે એ અણુ અહીંથી ગતિ કરતો કરતો પાત્રની દિવાલ નજીક પહોંચવા આવ્યો. અણુ અહીંયા પાત્રની દિવાલ નજીક પહોંચવા આવ્યો તો હવે એ અણુની આ બાજુ તો અણુઓ છે નહીં, કારણ કે અહીંયા પાત્રની દિવાલ આવી જાય છે. એટલે એની અંદર બાજુમાં રહેલા જે અણુઓ છે એ અને પાત્રની અંદર રહેલા જે અણુઓ છે એ અણુઓ જે પાત્રની નજીક જઈ રહેલો અણુ છે એ અણુને અંદરની તરફ ખેંચવાનો પ્રયાસ કરે છે. એટલે અહીંયા પરિણામી આકર્ષણ બળ શૂન્ય થતું નથી. હા, મધ્યમાં હોય પાત્રની અંદર બરાબર ત્યારે દરેક દિશામાંથી એક સરખું દબાણ લાગુ પડે એટલે પરિણામી આકર્ષણ બળ શૂન્ય થઈ જાય. પણ એમાંનો એક અણુ જ્યારે અથવા તો કેટલાક અણુઓ જે પાત્રની દિવાલ નજીક જશે, દિવાલ સાથે અથડાવવાની તૈયારીમાં હશે, ત્યારે એ અણુને એક જ બાજુથી અંદર તરફ એટલે કે પાત્રની અંદર તરફ ખેંચતું એક આકર્ષણ બળ લાગશે. એટલે અહીંયા પરિણામી આકર્ષણ બળ શૂન્ય થશે નહીં. પૂર્વધારણામાં તો એવું કીધું છે વાયુના અણુઓ વચ્ચે પ્રવર્તતું આંતરાણવીય આકર્ષણ બળ નહીવત છે. તો અહીં જે આકર્ષણ બળ લાગે છે એ આકર્ષણ બળ અણુને દિવાલથી અંદરની તરફ ખેંચવાનો પ્રયાસ કરે છે અને અંદર તરફ ખેંચતું આકર્ષણ બળ એ આ અણુને દિવાલ સાથેની અથડામણમાં અવરોધ ઊભો કરે છે. એટલે અહીં અણુ દ્વારા માપવામાં આવતું જે વાસ્તવિક દબાણ છે, આ અણુ દ્વારા માપવામાં આવતું જે વાસ્તવિક દબાણ છે, હવે આદર્શ દબાણ તો ખરેખર વધારે હોવું જોઈએ. જો આકર્ષણ બળને અવગણી લઈએ તો એ અણુ પાત્રની દિવાલ ઉપર વધુ આકર્ષણ બળ લગાડે. પણ અહીંયા આ અણુઓ એને અંદરની તરફ ખેંચતું એક આકર્ષણ બળ લગાડે છે. એટલે આ અણુ દ્વારા પાત્રની દિવાલ ઉપર થતું જે વાસ્તવિક દબાણ છે એ એના આદર્શ દબાણ કરતા ઓછું હોય છે. તો આ વાયુનું આદર્શ દબાણ એના વાસ્તવિક દબાણ કરતા જે છે એના કરતા આદર્શ દબાણ વધારે હોવું જોઈએ. એનો અર્થ એવો થયો કે વાસ્તવિક દબાણ જે થાય છે એ આદર્શ દબાણ કરતા ઓછું છે. તો અણુ વચ્ચે પ્રવર્તતું આ જે આકર્ષણ બળ છે એ આકર્ષણ બળ આપણે આ વાસ્તવિક દબાણની અંદર ઉમેરી દઈએ એટલે વધારાનું અહીંયા એક આપણે પદ ઉમેરવું પડે અને એ ઉમેરી દઈએ તો એ વાસ્તવિક દબાણની અંદર આપણે ઉમેરો કરી અને એનું આદર્શ દબાણ મેળવી શકીએ. કારણ કે આદર્શ વાયુ માટે તો આપણે આની અંદર પ્રવર્તતું આકર્ષણ બળ એ નહીવત ગણેલું છે. એટલે ત્યાં આકર્ષણ બળ અસ્તિત્વ ધરાવતું નથી.
પણ જો ખરેખર વાયુના અણુઓ વચ્ચે આવું આકર્ષણ બળ પ્રવર્તતું હોય તો વાસ્તવિક દબાણ જે છે એના આદર્શ દબાણ કરતા ઓછું થાય, એટલે આપણે વાસ્તવિક દબાણની અંદર કંઈક વધારાનું પદ ઉમેરવું પડે, અને વધારાનું પદ એટલે ઈ અણુને અંદર તરફ ખેંચી રાખતું આકર્ષણ બળ, ઈ ઉમેરો એટલે તમને એનું આદર્શ દબાણ મળી જાય. તો આદર્શ દબાણ મેળવવા માટે થઈને શું કરવું પડે? તો કે એનું જે વાસ્તવિક દબાણ થાય છે એ આપેલા દબાણની અંદર કંઈક સુધારો કરવો પડે. આવું સૂચન વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે કર્યું, અને એટલે જ આપણે આદર્શ વાયુના સમીકરણની અંદર સુધારો કરી અને મેળવેલા આ નવા સમીકરણને વાન ડર વાલ્સ સમીકરણ તરીકે ઓળખીએ છીએ. તો કુલ દબાણ જે છે, કુલ દબાણ અથવા તો આ અણુઓ દ્વારા પાત્રની દિવાલ સાથેની અથડામણમાં અવરોધ ઊભું કરતું આ આકર્ષણ બળ, ઈ આકર્ષણ બળ એ વાયુની ઘનતા એના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આ આકર્ષણ બળ ઈ વાયુની ઘનતાના વર્ગના સમપ્રમાણમાં હોય છે, અથવા ઈ આકર્ષણ બળ ઈ વાયુના કદના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આપણી પાસે સમીકરણ છે કે ભાઈ P બરાબર nRT છેદમાં V. PV is equal to nRT, એટલે P is equal to nRT ના છેદમાં V. તો એ દબાણ છે એ કદના વ્યસ્ત પ્રમાણમાં. પણ વાન ડર વાલ્સે સુધારો એવો કર્યો કે ભાઈ અહીંયા અણુ વચ્ચે પ્રવર્તતું આ જે આકર્ષણ બળ છે, જે પાત્રની દિવાલ સાથે અણુ અથડાવવાની તૈયારીમાં છે અને અંદર તરફ ખેંચી રાખતું આકર્ષણ બળ એ વાયુની ઘનતાના વર્ગના સમપ્રમાણમાં, અથવા તો એ આકર્ષણ બળ એ વાયુના કદના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. દબાણ એને વાયુના મોલ સાથે સપ્રમાણતાનો સંબંધ છે અને કદ સાથે વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. તો અહીંયા લાગતું આ આકર્ષણ બળ ઈ કદના વર્ગના સમપ્રમાણમાં. હવે કદનો વર્ગ કરીએ એટલે મોલનો વર્ગ કરવો પડે, એટલે આપણે આવું લખી શકીએ કે ભાઈ આકર્ષણ બળ ઈ મોલ એનો વર્ગ અને કદનો વર્ગ એના સમપ્રમાણમાં હોય છે, જ્યાં n એ વાયુના જે અણુઓ છે એ અણુઓના મોલની સંખ્યા. ચલન દૂર કરીને બરાબર લખીએ તો અહીંયા અચળાંક લખવો પડે an²/v², જ્યાં a એ એક પ્રકારનું અણુ વચ્ચે પ્રવર્તતું આંતરાણવીય આકર્ષણ બળનું માપ સૂચવે. તો આદર્શ વાયુ એનું દબાણ એ વાસ્તવિક વાયુના દબાણ કરતા વધારે હોય, એટલે વાસ્તવિક વાયુનું જે દબાણ થાય એ દબાણની અંદર અણુઓ દ્વારા પ્રવર્તતું આકર્ષણ બળ એટલે કે વધારાનું પદ મારે આ એડ કરવું પડે. તો આદર્શ વાયુનું જે સમીકરણ છે એ સમીકરણની અંદર સુધારો કરી અને આપણને આવું સમીકરણ મળે કે ભાઈ આદર્શ વાયુનું દબાણ બરાબર વાસ્તવિક દબાણ પ્લસ ઉમેરેલું વધારાનું પદ એટલે an²/v². તો આદર્શ વાયુના દબાણની અંદર આદર્શ વાયુનું જે સમીકરણ હતું એના દબાણની અંદર આવો સુધારો કરવામાં આવ્યો. હવે બીજી જે પૂર્વ ધારણા છે કે ભાઈ વાયુના અણુના કદને આપણે ગણતરીમાં લઈએ તો પાત્રનું જે કુલ કદ છે એ કુલ કદની સરખામણીમાં અણુઓએ રોકેલું કદ તો ઓછું જ હશે. એટલે જો વાયુના અણુઓના કદને આપણે ગણતરીમાં લઈએ, વાયુના અણુઓના કદને જો આપણે ગણતરીમાં લઈએ તો અણુને હલનચલન માટે જે પ્રાપ્ત કુલ કદ છે વાયુએ રોકેલું એ કદ પ્રાપ્ત થશે નહીં. એટલે જો મારે એનું આદર્શ કદ મેળવવું હોય, કારણ કે દબાણ જે છે એ દબાણ છે એ આદર્શની સરખામણીમાં ઓછું છે. હવે દબાણ ઓછું હોય તેનો અર્થ કદ વધારે હોય. તો આદર્શ કદ મેળવવું હોય તો વાયુના આપેલા કદમાંથી મારે અણુઓએ રોકેલું કદ બાદ કરવું પડે. દાખલા તરીકે પાત્રની અંદર n મોલ જેટલા અણુ છે,
તો n મોલ અણુઓએ રોકેલું કદ, પાત્રનું જે કુલ કદ છે એ કુલ કદમાંથી અણુઓએ રોકેલું કદ બાદ કરવું પડે. એટલે કદમાં આવો સુધારો કરવો પડે, જ્યારે દબાણની અંદર આવો સુધારો કરવો પડે. તો n મોલ અણુઓએ રોકેલું કદ જેને નામ આપ્યું છે NB, તો એ NB ઈ આ V માંથી આપણે બાદ કરવું પડે. એટલે આ કદની અંદર કરેલો સુધારો. તો n મોલ અણુઓએ રોકેલું કદ NB જેટલું હોય તો કુલ કદ V માંથી NB ઈ આપણે બાદ કરવું જોઈએ, જ્યાં B ઈ પણ અચળાંક છે. તો આવો સુધારો આદર્શ વાયુ જે સમીકરણ હતું એ સમીકરણની અંદર કરવામાં આવ્યો. તો આદર્શ વાયુ સમીકરણ હતું PV nRT. તો અહીંયા P ની જગ્યાએ આપણે આ મૂકવાનું કે P પ્લસ આદર્શ જે હતું એનું આદર્શ વાયુ સમીકરણમાં P ની જગ્યાએ શું મૂકવાનું? તો કે P વાસ્તવિક પ્લસ an²/v². કદ V ની જગ્યાએ શું મૂકવાનું? તો કે કદ V ની જગ્યાએ V - NB, એટલે આપણને સમીકરણ મળશે P પ્લસ an²/v² V minus NB is equal to nRT, જેને આપણે વાન ડર વાલ સમીકરણના નામથી ઓળખીએ છીએ. તો આ સમીકરણની અંદર A અને B ઈ અચળાંક છે, જે વાયુની લાક્ષણિકતા અથવા તો વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે છે. જ્યાં A ઈ અણુ વચ્ચે પ્રવર્તતું આંતરાણવીય આકર્ષણ બળ છે અને B ઈ વાયુના અણુઓનું અસરકારક કદ છે. અને આ બંને અચળાંકો A અને B ઈ તાપમાનથી સ્વતંત્ર છે. તો છેલ્લી એક જે થિયરી બાકી રહી જતી હતી વાન ડર વાલ સમીકરણ, એની આપણે અત્યારે અહીંયા ચર્ચા કરીએ. અને હવે નવો આપણે પાઠ શરૂ કરવાના છીએ. ખૂબ જ અગત્યનો પાઠ છે અને એ છે થર્મોડાયનેમિક્સ, ઉષ્માગતિશાસ્ત્ર. તો જેની ચર્ચા આપણે આગળના વિડીયોથી કરીશું. નમસ્કાર.